નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પાલિકાના પાણી પુરવઠા ચેરમેન એન્જિનિયર સહિત કોન્ટ્રાક્ટર પર લગાવ્યા ગંભીર આક્ષેપો। પાણી પુરવઠા એન્જિનિયર સહિત કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કરવામાં આવી રહ્યું છે લાખો કરોડોનું કૌભાંડ। ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાક સમયથી વાદ વિવાદ ચાલી રહ્યો છે। કેટલાક કર્મચારી પોતાની મરજીથી કામગીરી કરતા હોય, પાલિકામાં આવતા અરજદારો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। જ્યારે ડીસા પાલિકાના પાણી પુરવઠા ચેરમેન દ્વારા પાણી પુરવઠા એન્જિનિયર સહિત કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો લગાવતા ચકચાર મચી જવા પામી છે। ડીસા નગરપાલિકામાં પાણી પુરવઠા એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ જાદવ સહિત કોન્ટ્રાક્ટર દ્વારા પાણી પુરવઠા વિભાગની કામગીરીમાં ભારે ચેરમેનને વિશ્વાસમાં લીધા વગર પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને પાલિકાને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે। ડીસા નગરમાં પાણી પુરવઠા વિભાગના જે કામો ચાલી રહ્યા છે તેમાં માલ સામાન ખરીદી કર્યા વિના બિલો બનાવી ખોટા વાઉચર ઉપર સહી કોન્ટ્રાક્ટર સાથે મળી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ ખુદ પાણી પુરવઠા ચેરમેન પિંકેશભાઈ દોશી દ્વારા લગાવતા ચકચાર મચી જવા પામી છે। પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાદવ અને મિલીભગતના કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓ દ્વારા ડીસાની પ્રજાને વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। જ્યારે શહેરમાં પાણી પુરવઠા વિભાગમાં થતી કામગીરીમાં જૂનો માલ સામાન સ્ટોરેજમાં જમા કરાતો નથી, જેને લઈ પણ પાલિકાની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। પાણી પુરવઠા એન્જિનિયરની અણઆવડતને કારણે પાણીના બોર, સંપ, યોગ્ય મોટર પંપ કોલમ પ્રમાણે સેટ ન થવાને કારણે નગરપાલિકાને લાખો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ પાણી પુરવઠા ચેરમેન પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાદવને ફરજ મોકૂફ કરી તાત્કાલિક અસરથી કડક પોલીસ ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। પાણી પુરવઠા કમિટીના ચેરમેન શ્રી દ્વારા નગરપાલિકાના એન્જિનિયર શ્રી જાદવભાઈ ઉપર અમુક ગેરરીતિના આક્ષેપો કરેલા છે અને તે મુજબની અરજી પણ એમણે અત્રે સમક્ષ રજૂ કરેલી છે। આ અંગે જરૂરી ચકાસણીઓ કરી અને જે નિયમ અનુસાર કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે। જો જાદવભાઈ કલ્પ્રિટ હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। સર, ડીસાની અંદર જે પાણી પુરવઠા કોન્ટ્રાક્ટર જે ઘણા સમયથી કામગીરી ચાલે છે અને શહેરમાં અનેક જગ્યા પર પાણીના બોરમાં મોટર મળી જવાની સમસ્યા થઈ રહી છે। અનેક લોકોને પીવાના પાણીની મુશ્કેલી ઊભી થઈ રહી છે। જે બાબતે વારંવાર અરજદાર રજૂઆત કરે છે, પણ એક જ સવાલ હોય છે કે મોટર બળી ગઈ તો મહિનામાં કેટલી મોટરો બળતી હશે અને એનું આ નુકસાન થાય છે એનું જવાબદાર કોણ? સ્વાભાવિક છે, જો મોટર વધારે પ્રમાણમાં બળતી હોય તો એ ચકાસણીનો વિષય છે અને તે બાબતે ચકાસણી કરી લેવામાં આવશે।